વર્ષમાં આ વર્ષની આ ચોથી આવૃત્તિ, આ વર્ષનો આ ચોથો પ્રોગ્રામ હાસ્ય કવિ સંમેલન થકી હસાયરામાં આપ સર્વેનું સપ્તક વતી હાર્દિક સ્વાગત છે. દરેક પ્રોગ્રામમાં આટલી સંખ્યા હોતી નથી. આજે કવિ સંમેલન છે તે છતાં આટલી સંખ્યા હોવી એ સારી વાત છે. ફરી એકવાર સપ્તક થકી દરેક સભ્યોનું પણ હાર્દિક સ્વાગત છે. હજુ પણ મેમ્બર્સ આવવાના બાકી છે, તે છતાં સમયને ધ્યાનમાં રાખીને આપણે આજનો પ્રોગ્રામ શરૂ કરીએ. સુકેશભાઈને હું કહું કે આજના કવિ સંમેલન વિશેના પ્રોગ્રામ માટે બે શબ્દ કહે, ત્યાર પછી આપણે આપણા આમંત્રિત કવિશ્રીઓને સ્ટેજ પર બોલાવીશું. સુકેશભાઈ. નમસ્કાર. હસાયો આમ તો મુસાયરો નહીં ને ડાયરો નહીં, બરાબર. મૂળભૂત શબ્દ મુસાયરો ઉર્દુનું, ડાયરો ગુજરાતીનો, બેની વચ્ચે હસાયરો. અને કવિ મિત્રો હાજર છે અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌને જોઈને કાર્યક્રમ અત્યારથી સફળ થઈ ગયો માની શકાય. ખૂબ સફળ. સામાન્ય રીતે કવિતાની વાત આવે ને તો થોડું નાકનું ટીચકું ચડતું હોય છે, પણ એવું નથી હોતું. હસાયરો એક એવી વસ્તુ છે કે જેને હાસ્ય ક્યાંથી પણ મળતું હોય છે. હસાયરા એ સાહિત્ય એક પ્રકાર છે, એવું આપણે માની લઈએ. ગુજરાતી સાહિત્ય પ્રકારને આપણે હસાયરો કહી દઈએ. સામાન્ય રીતે બે રીતના હાસ્ય હોઈ શકે. એક હાસ્ય એ સ્વયં પર હસવું અને સૌને હસાવવું, અને બીજું હાસ્ય વ્યંગથી હસવું અને સમાજમાં ચેતનાનો સંચાર કરવો. આ બંને વસ્તુ હાસ્યમાં અને ખાસ કરીને સાહિત્યિક પ્રકારમાં આવતી હોય છે. એટલે જ્યારે રહીશ મણિયાર એવું લખે કે ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રહીશ તો વિકેલા મિલેનિયમનો માણસ, ઉકાળો જો મળે તો તરત ગટગટાવે, રહીશ તો વિકેલા મિલેનિયમનો માણસ. તો આ પોતાના પરના વ્યંગની વાત છે. એ પોતા પર વ્યંગ કરીને સામેવાળાને હસાવે છે. પણ જ્યારે કૃષ્ણદેવ એવું કે એક દિવસ લીમડાને આવી ગયો ત્યાં કે લીમડાના દાદા કહીને થાક્યા કે જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. તો આ જે વ્યંગ છે એ સમાજ પરનો વ્યંગ છે, એક ચેતનાને જાગૃત કરતો વ્યંગ છે. બંનેમાં હાસ્ય થાય છે, પણ બંને હાસ્યના પ્રકાર અલગ છે. એક સ્વ પરનું હાસ્ય છે, એક વ્યંગ સમાજ પરની ચેતના માટેનું હાસ્ય છે. તો આવી જ કેટલીક કવિતાના આપણે રસથાળ સાથે આપણા કવિઓ અહીંયા અત્યારે ઉપસ્થિત છે. એમાં 3 નામ એવા છે કે ગોધરાથી બિલકુલ પરિચિત છે, એવો પણ ગોધરાથી પરિચિત છે અને આપણે પણ એમનાથી પરિચિત છે. તો સૌ પ્રથમ આ સભામાં આજના પ્રથમ કવિ એટલે કે ભરતભાઈ રસિકભાઈ ભટ્ટ, કે જેઓ નો અભ્યાસ બીકોમ અને બીપીએસ પરફોર્મિંગ આર્ટ્સમાં પણ એને બેચલર કરેલું છે. તેઓ ગીત, ગઝલ, ભજન નું ખૂબ સર્જન કર્યું છે. તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકો હથેળીમાં ગઝલ સંગ્રહ 2008 અને યાદ તો આવે છે ને ગઝલ સંગ્રહ 2018માં પણ પ્રકાશિત થયો છે. અનેક સન્માન અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમાંના કેટલાક છે કે ગિરી ગુર્જરા પુરસ્કાર, મુંબઈ મરીઝ યુવા ગઝલકાર પ્રતિભા એવોર્ડ, કવિ સંગત એવોર્ડ યાદ તો આવે ને પુસ્તક માટે, અને અઝીઝ કાદરી યુવા ગઝલકાર એવોર્ડ થી તેઓને સન્માનિત થયા છે. અને ગુજરાતનો કોઈ ખૂણો બાકી નહીં હોય કે જેમને તેમની રચનાઓ, તેમની પ્રસ્તુતિ કરી નહીં હોય. તો ભરતભાઈને વિનંતી કે મંચ પર
આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. હા, સપ્તકમાં એમનો આ ત્રીજો કાર્યક્રમ છે. ત્યાર પછીના કવિ છે તે મૂળ સુરતના. અમે ફેસબુકથી પરિચયમાં અને એકબીજાને લાઈક કરીએ. વાડકી વ્યવહાર જેવો અમારો વ્યવહાર. 1990 સાહિત્ય સર્જન કરે છે. નામ છે કવિશ્રી કિરણસિંહ ચૌહાણ. કવિતા લખે છે, ગાયક છે અને સંચાલક તરીકે પણ ખૂબ ઉમદા કામગીરી કરે છે. તેમનો એક ગઝલ સંગ્રહ અને 3 ગઝલ સંગ્રહ પ્રગટ થયા છે. શાયદા એવોર્ડ, હરિન્દ્ર દવે એવોર્ડ, સ્વર રત્ન એવોર્ડ, કલા રત્ન એવોર્ડ અને સાહિત્ય અકાદમીના એવોર્ડ સહિત કુલ 7 એવોર્ડોથી તેઓ સન્માનિત છે. લેખક ઉપરાંત સંગીત ક્ષેત્રે પણ સક્રિય છે. એમને ગુજરાતી ફિલ્મના ગીતો પણ લખ્યા છે, સંવાદ પણ લખ્યા છે, અઢળક ફિલ્મોના કાર્યક્રમોના સંચાલન કર્યા છે અને આવા પ્રસિદ્ધ કવિ, ગાયક અને કલાકાર મિત્ર શ્રી કિરણભાઈને વિનંતી કરું કે તેઓ મંચ પર પોતાનું સ્થાન લે. મૂળ 5 કવિઓ છે અહીંયા આજે. હા, સપ્તકમાં એમનો ત્રીજો કાર્યક્રમ છે. બંને જગ્યા અલગ હતી. બંનેના ફોર્મેટ પણ અલગ હતા. અલગ હસાયરા તરીકે પહેલી વાર છે. જીમખાનામાં હતું ને એક વાર પેલી સ્કૂલમાં હતો. મૂળ 5 કવિઓ છે, પણ ઘરમાં 2 ભાઈ હોય, 2 બહેન હોય, પણ પત્ની એક જ હોય, એટલે બધા પર એક ભાર. એટલે આજે 5માં એક જ આપણે કવિયત્રી છે, પ્રજ્ઞાબેન વશી, MA BA, નવલકથાકાર, વાર્તાકાર, હાસ્ય નિબંધકાર તેમજ હાસ્ય કવિતાકાર એવા કુલ અને અલગ 5 પેપર વર્તમાન પત્રોમાં તેમના કોલમિસ્ટ તરીકેનું પણ કામ કરે છે. નાનપુરાની હાઈસ્કૂલમાં તેઓ નિવૃત્ત આચાર્ય છે. સ્પંદન વન કવિતા સંગ્રહ, આકાશ અક્ષર ગઝલ સંગ્રહ, શ્વાસ સજાવી બેઠા, અછાંદસ ગીત સંગ્રહ, પિકનિક પર્વ, ગઝલે સુરત, નારીની ગઈકાલ અને આજની આવતીકાલ, નિસ્બત, 7 અસત ને પેલે પાર આ નવલકથા છે. કોરોના વિષયક લઘુ નવલિકા અને એક યાત્રા આવી પણ એ પણ કોરોના આધારિત નવલકથા હતી. સાહિત્ય સંગમ સંસ્થાના નેજા હેઠળ પ્રકાશિત થઈ ગયા છે. હાસ્ય નિબંધના 2 પુસ્તક પ્રકાશિત થયા છે. અન્ય એમની વાત કરીએ તો ગુજરાત સરકારના કલા પ્રતિષ્ઠિત એવોર્ડ, દિલ્હી અવંતિકા સાહિત્યિક એવોર્ડ, કલા નિકેતન ત્રિઅંકી અભિનવ એવોર્ડ, એની સરૈયા નિબંધ એવોર્ડ, સારેગા સંગીત એવોર્ડ, કવિ સામાયિક ગઝલ એવોર્ડ, લગભગ 30-20 ઉપરાંત તેઓને એવોર્ડ મળ્યા છે. જુઈ સન્માન, જય હિન્દ શાખા સન્માન, બેસ્ટ વક્તા જેસીસ એવોર્ડ. તો ખૂબ જ સરસ એવા સાહિત્યનું તેઓ સર્જન કરે છે. હાસ્ય સાહિત્યનું સંસર્જન કરે છે, વ્યંગ સાહિત્યનું સર્જન કરે છે, નવલકથા લખે છે, નવલિકા લખે છે. એવા બહેન શ્રી પ્રજ્ઞાબેન વશીને વિનંતી કરું કે તેઓ મંચ પર પોતાનું સ્થાન લે. થોડામાં ઘણું મનોહરભાઈએ થોડીક વાત કરી છે, પણ નામ કાફી છે એવું છે. મનોહરભાઈ ગોહિલ એ તખલ્લુસ સુમનના નામથી કાવ્યો લખે છે. વ્યવસાય સિલાઈ કામ છે અને તેમના 3 ગઝલ સંગ્રહ પ્રસિદ્ધ થયા છે. ગિરી ગુર્જર એવોર્ડ 2010, જ્ઞાતિ ગૌરવ સન્માન, રત્નાકર એવોર્ડ અને સાહિત્ય સંસ્થાઓ દ્વારા સન્માન, કવિ સંમેલન અને મુશાયરામાં કાવ્ય પઠન ખૂબ મતલબ તેઓ પણ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત એક કવિમાંના એક કવિ છે. એમને વિનંતી કરું કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરે. એટલી છે ભવ્યતા તારી કે શું આપું તને.
પેટ વિશે ભોગવેલા તારી કે શું આપું તને, છે ક્યાં ઓકાત મારી એ ક્યાંથી માગું તને. અને એકદમ આમ ગજાદાર કવિ, વજનદાર કવિ. એમના ગીતોમાં ને એમાં ગઝલોમાં ખૂબ સરસ લખે કે ભાઈ સમંદર પી જવાની હર ક્ષણે તાકાત રાખું છું, અને મને પડકાર ના, હું સજ્જ મારી જાત રાખું છું. સદાય સજ્જ, સદાય સજ્જ. અમે તો એમના ઘણા બધા માણ્યા છે, જાણ્યા છે, ગોધરાના જ છે, એટલે આપણા માટે ગૌરવવંતી વાત છે. ખૂબ જ સરસ રીતે કાવ્યમાં તો ખેડાણ કરેલું છે, પણ સંચાલક તરીકે શ્રેષ્ઠ સંચાલક. અને કવિતાઓ ખૂબ લખી છે. એમની એક કાવ્ય મને ખૂબ ગમે છે કે બંધ દરવાજા કરી શોધું છું ઘરમાં, કોણ રહે છે આખરે મારી ભીતરમાં. તો બહારથી ભીતરની જે યાત્રાની વાત છે, કે ભીતરથી બહારની સંબંધની વાત છે. ખૂબ સુંદર કાવ્યો લખે. ગોધરાના જ છે. કાટણપુરમાં તેઓ કોલેજમાં અભ્યાસ કર્યો. અંગ્રેજીમાં પહેલા BA કર્યું, મજા ના આવી, સંસ્કૃતમાં કર્યું. બબ્બે વાર બેચલરની ડિગ્રી કરી. અને પણ મજા એ હતી કે એ સમયે તેઓ કવિશ્રી અને આપણા ગોધરાના ગૌરવ કહી શકાય એવા રિષભભાઈ મહેતા, જયમીન કુમાર શાસ્ત્રીના સંપર્કમાં આવ્યા અને સાહિત્ય સર્જન ક્ષેત્રે એમની યાત્રા શરૂ થઈ. સૌ આપણે એમને તાળીઓથી વધાવી લઈએ અને ત્રિલોક મહેતાને હું વિનંતી કરું કે મંચ પર આવે અને આગળનો દોર તેઓ સંભાળે. થેન્ક યુ. સુંદર